નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ ચેપ્ટરનું સ્વાધ્યાય 1.4 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમારે વિડિયો સ્કીપ કર્યા સુધી વગર લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે અને હાઈપ પર જઈ અને તમારે પોઈન્ટ પણ આપવાના થાય છે. તો તમારો વધારે સમય ન લેતા આપણે ચેપ્ટર તરફ આગળ વધીશું. તો તમે જોઈ શકો થંબનેલ બરાબર છે, થંબનેલ આધાર તમે સમજી ગયા હશો. તો ચેપ્ટર 1 છે સંખ્યા પદ્ધતિ. ત્યારબાદ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપેલ સંખ્યાઓનો સમય અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો મિત્રો તમે જોઈ શકો છો કે 2 છે એ સમય સંખ્યા છે, વર્ગમૂળ 5 છે એ કેવી છે? અસમય સંખ્યા છે. સમય અસમય સંખ્યાનો તફાવત મિત્રો હંમેશા શું થાય? અસમય થાય. તો તમારો જવાબ શું રહેશે? અસમય. શું રહેશે? અસમય. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે. અસમય સંખ્યા કહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 3 વત્તા વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23. વર્ગમૂળ 23 માંથી વર્ગમૂળ 23 બાદ થશે એ શું મળશે? 0 મળશે. 0 વત્તા 3 ને જવાબ શું આવશે? 3. 3 કેવી સંખ્યા છે? તો 3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. 3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ત્યારબાદ થોડાક આગળ વધીશું. આપેલ સંખ્યાઓનું સમય અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. 2 વર્ગમૂળમાં 7 અને 7 વર્ગમૂળમાં 2 છે. તો વર્ગમૂળ તમે જોઈ શકો છો કે વર્ગમૂળ 7 વર્ગમૂળ 7 કેન્સલ રહેશે એટલે કે 2 ભાગ્યા 7. 2 ભાગ્યા 7. તો 2 ભાગ્યા 7 કઈ સંખ્યા છે? 2 ભાગ્યા 7 ને કઈ સંખ્યા કહેવાય? ચલો ફટાફટ બતાવીશું. કઈ સંખ્યા કહેવાશે? સમય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા કઈ કહેવાશે? સમય સંખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે આપેલ સંખ્યાઓનો સમય અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. 1 ભાગ્યા વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 છે માટે આ સંખ્યા પણ કેવી છે? અસમય છે. કેવી છે? અસમય. તો થોડાક આગળ વધીશું. આપેલ સંખ્યાઓનો સમય અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે કે 2 ગુણ્યા પાઈ. તો પાઈ કેવી છે? તો પાઈ અસમય સંખ્યા છે. પાઈ સાથે તમે 2 ગુણો છો એ પણ કેવી થશે? અસમય સંખ્યા થશે. તો જવાબ શું આવશે? અસમય. શું જવાબ આવશે? અસમય. ત્યારબાદ થોડાક આગળ વધીશું મિત્રો. સાદુરૂપ આપો 3 વત્તા વર્ગમૂળમાં 2, 2 વત્તા વર્ગમૂળમાં 2. હવે મિત્રો આપણે શું કરીશું? પહેલા કૌંસમાં 3 લઈશું, 3 આપણે લખી દઈશું. ત્યારબાદ બીજું જે કૌંસ છે એ સેમ ટુ સેમ લખી દઈશું. ત્યારબાદ વર્ગમૂળમાં 3 અને બીજું જે કૌંસ છે સેમ ટુ સેમ ટીપકાવી દઈશું. હવે શું કરીશું? 3 આપણે એમને એમ રાખીશું. તો 3 દુ 6, 3 વત્તા વર્ગમૂળમાં 2 એટલે 3 વર્ગમૂળમાં 2. 2 વત્તા વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 6. હવે શું કરીશું? આ તમારો મિત્રો જવાબ છે. આ તમારો સદરૂપ આપ્યું કહેવાશે. ત્યારે થોડાક આગળ વધીશું. સાદુરૂપ આપો 3 વત્તા વર્ગમૂળમાં 3 અને 3 ઓછા વર્ગમૂળમાં 3. એક વખત પ્લસ છે, બીજા પદમાં માઇનસ છે. હવે આવું કહી શકાય કે a પ્લસ બી અને બીજા કૌંસમાં છે a માઇનસ બી. બંનેના ઉપર શું થઈ જશે? વર્ગ. એટલે કે a નો સ્ક્વેર અને b નો સ્ક્વેર. તો હવે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત શું કરવાનું છે? વર્ગ કરવાનો થાય છે. લખી શકીએ 3 નો સ્ક્વેર ઓછા વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર. હવે 3 નો સ્ક્વેર શું થશે? તો 3 નો સ્ક્વેર 9 થશે. વર્ગમૂળ 3 નો સ્ક્વેર, વર્ગ વર્ગમૂળ કેન્સલ થશે તો 3 એમના એમ રહેશે. 9 માંથી 3 બાદ થશે તો મિત્રો કેટલા વધશે? 6 વધશે. તમે મિત્રો જવાબ વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું.
ત્યારે થોડા આગળ વધીશું કે સાદુરૂપ આપો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 નો સ્ક્વેર. હવે એક સૂત્ર છે, એક ફોર્મ્યુલા છે કે a પ્લસ b નો સ્ક્વેર. આનું સૂત્ર છે a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. લખી શકાય કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. હવે a કેટલા છે તો કે વર્ગમૂળ 5 છે. હવે લખી શકીએ કે વર્ગમૂળ 5 નો સ્ક્વેર વત્તા 2. a કેટલા છે તો a છે વર્ગમૂળમાં 5. b કેટલા છે તો b છે વર્ગમૂળમાં 2 અને બીજો છે b છે b છે વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર. હવે તમે જાણો છો કે વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે કેન્સલ થાય. શું થાય વર્ગ વર્ગમૂળ શું થઈ જાય કેન્સલ થાય. વર્ગ વર્ગમૂળ શું થઈ જાય કેન્સલ થાય. એટલે કે 5 આપણે એમને એમ રહેશે. 5 દુ 10 એટલે કે 2 વર્ગમૂળમાં 10 થશે અને 2 એમના એમ રહેશે. 5 વત્તા 2 5 વત્તા 2 કેટલા થશે 5 ને 2 કેટલા થશે 7 થશે. એટલે કે 2 વર્ગમૂળમાં 10 મળશે. તો તમે આનો જવાબ વિડિયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો. સેમ અહીંયા તમે જોઈ શકો છો માઇનસ ઉપર છે સેમ બધું એ દેખો 2 5 5 સેમ છે 2 2 સેમ છે. તો હવે અહીંયા પણ શું છે પદમાં માઇનસ છે બીજા કૌંસમાં શું છે પ્લસ છે. તો આપણે શું કરીશું બંનેના ઉપર શું કરીશું વર્ગ કરીશું. બંનેના ઉપર શું કરીશું વર્ગ. વચ્ચે ચિહ્ન શું રહેશે માઇનસ. અહીંયા વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે કેન્સલ. એટલે 5 આપણે એમને એમ રહેશે. અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે બાળકો કેન્સલ. 2 આપણે એમના એમ રહેશે. 5 માંથી 2 જશે તો કેટલા મળશે 3. 5 માંથી 2 જશે કેટલા મળશે 3 મળશે. તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. યાદ રાખો કે પાઈ એક વર્તુળનો પરિઘ છે. વર્તુળના પરિઘને આપણે શું કહીએ છીએ 2πr. શું કહીએ છીએ 2πr. અને વ્યાસ d છે. વ્યાસને આપણે d ને બીજી ત્રિજ્યા આધારે કે 2r પણ કહી શકાય. ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ cd છે. એ તે વિરોધાભાસ છે કારણ કે પાઈ એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. અને આ વિરોધાભાસનો ઉકેલ તમે કેવી રીતે લાવશો. તો વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ. વર્તુળનો પરિઘ છે 2πr અને વ્યાસ છે 2r. 2 2 આપણે કેન્સલ કરીશું. r પણ આપણે શું કરીશું કેન્સલ. એટલે શું વધે છે પાઈ વધે છે. વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસનો ગુણોત્તર પાઈ મળે છે. ને પાઈ આપણે જાણીએ છીએ શું છે ગુણોત્તર. પાઈ શું છે મિત્રો અસમય સંખ્યા છે. પાઈ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. c/d એ પણ કેવી થશે અસમય છે. પાઈ પણ કેવી થાય અસમય સંખ્યા થાય. એમાં કોઈ શંકા નથી કે પાઈ એ અસમય સંખ્યા છે. અહીં વિરોધાભાસ નથી. કે યાદ રાખો કે જ્યારે કોઈ પણ માપપટ્ટીથી કે અન્ય સાધનથી લંબાઈ માપો છો ત્યારે ફક્ત એક સમય સંખ્યાનું સમાન મૂલ્ય મળશે. તેથી તેનું એવું ન માનશો કે c અને d કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. આવો મિત્રો તમે લખી શકો છો. ત્યારે થોડાક આગળ વધીશું જે તમારે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું થાય છે. સૌ પ્રથમ આપણે 9.3 છે તો 9.3 તમારા ફૂટ પટ્ટીથી તમારી પાસે સ્કેલ માપપટ્ટી હોય ફૂટ પટ્ટી હોય માપપટ્ટી હોય તો તમારે આ રીતે તમારે લખવાનું થાય છે. તો તમારે સૌ પ્રથમ અહીંયા એ પોઈન્ટ લઈ કયો પોઈન્ટ લેવાનો છે એ પોઈન્ટ માપવાનું છે. ને જે બી જે તમે પોઈન્ટ લખો છો ત્યાં આ 9.3 માપ થવું જોઈએ. બીજો પોઈન્ટ લો સી ત્યાં માપ કેટલું થવું જોઈએ 1 થવું જોઈએ. દેખો તમે જોઈ શકો છો કે એક આપેલ રેખા પરના કોઈ બિંદુ a થી 9.3 એકમ દૂર એક બિંદુ બી લેવાનું છે જે આપણે લઈ ચૂક્યા છે. ab ઇઝ ઇક્વલ ટુ માપ કેટલું થવું જોઈએ 9.3 માપ થવું જોઈએ જે તમે જોઈ શકો છો. બી થી એક એકમ સી બિંદુ લો જે આપણે લીધું છે એક એકમ સી બિંદુ લીધું છે. અને એસી નું મધ્ય બિંદુ ઓ નક્કી કરો. આ મધ્ય બિંદુ નક્કી કરવા માટે તમારે સૌ પ્રથમ એને એ પર ચાપ લઈ એક ચાપ ઉપર અને એક ચાપ તમારે નીચે દોરવાનું થાય છે. સી ને કેન્દ્ર લઈ એક ચાપ તમારે ઉપર દોરવાનો છે અને એક ચાપ નીચે દોરવાનો છે. ત્યારબાદ ફૂટ પટ્ટીના માપથી જે ચાપ છેદે છે તે તમે જોઈ શકો છો એ પ્રમાણે એક લીટી દોરવાની થાય છે. એને તમારે શું નામ આપવાનું છે ઓ માં આપવાનું છે. ઓને કેન્દ્ર લઈ ઓસી જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ દોરો. ઓને કેન્દ્ર લઈ ઓસી જેટલી ત્રિજ્યા લઈ
આ ત્રિજ્યાઓ છે એને શું દોરવાનું છે? તમારે અર્ધવર્તુળ દોરવાનું થાય છે. ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું થાય છે? તો બધી જ માહિતી તમે જોઈ શકો છો કે આ જે ચાપ દોર્યો છે, બરાબર છે, એઓને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ દોરી સીધી લાઈન આપવાનો પ્રયાસ કરેલો છે. જે તમે લાઈન અહીંયા જોઈ શકો છો. આ ચાપ અહીંયાથી આમ આપ્યો છે અને બધા આ બિંદુઓ તમે દોરી ચૂક્યા છો. ખાલી તમારે 9 એ અને n આપવાનું થશે. લંબાઈ L તો આપણે લખી શકીએ છીએ. જે પાછળની માહિતી તમને દેખાડ દઉં છું, તમે જોઈ લેજો. બીજું કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ એક તમારે ચાપ દોરવાનો થાય છે અને L પર M અને N માં છેદે છે. M અને N ને કેન્દ્ર ગણી અનુકૂળ તમારે ત્રિજ્યા લઈ રેખા L પરના અર્ધતલમાં એક ચાપ દોરો જે પરસ્પર P બિંદુમાં છેદે. રેખાખંડ PB ને જોડો જે અર્ધવર્તુળને D માં છેદે છે અને રેખાખંડ BD દોરો. બીને કેન્દ્ર ગણી BD જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે L પર બિંદુ E માં છેદે છે. BD બરાબર 9.3 થશે. આ તમારો મુદ્દો પતી ગયો છે. જે તમે જોઈ શકો છો પાયથાગોરસનો પ્રમેય મારી અને ગણતરી કરવાનો પ્રયાસ કરેલો છે. જે તમને બધું ફાવે જ છે. ફક્ત તમારે જોવાનું છે અને સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે. કોઈ પણ વસ્તુમાં ખબર ન પડે તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી અમને તમે માહિતી આપી શકો છો. તમે લાઈવ લેક્ચરની અંદર આવી તમે સમજૂતી આપી શકીએ. દેખો આ દાખલાઓ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે, પૂછાશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપેલ સંખ્યાનું છેદનું સમયકરણ કરો. મતલબ કે જે છેદ છે એને આપણે આ સમય સંખ્યા આપેલી હોય એને આપણે સમય સંખ્યા બતાવવાનો પ્રયાસ કરવાનો થાય છે. તો તમારે શું કરવાનું છે કે 1/વર્ગમૂળ 7. હવે વર્ગમૂળ 7 તમારે ઉપર નીચે ગુણી દેવાના છે. બીજું કશું જ કરવાનું નથી. એક સાથે તમે વર્ગમૂળ 7 ગુણો છો એટલે વર્ગમૂળ 7 રહે છે. વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 બે વખત આવે છે એટલે કે વર્ગમૂળ 7 નો તમારે શું થશે? વર્ગ થશે અને વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે વર્ગમૂળ 7 ભાગ્યા 7 આ તમારો મિત્રો જવાબ રહેશે. તો વિડીયો સ્ટોપ કરી અને તમે મિત્રો લખી શકો છો. ત્યારબાદ થોડાક આગળ વધીશું. બીજો દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે જે આપણે સમજવાનો છે. રકમ તમારે બેઠી લખી દેવાની છે. મિત્રો જેમ હું તમને સમજાવું છું એમ તમારે સમજતું જવાનું છે. હવે ફક્ત હજી પણ આપણે આ સેમ ટુ સેમ લખવાનો પ્રયત્ન કરીશું. ભાગ્યા ગુણ્યા ભાગ્યા 7 6 7 પછી 6 એ પણ શામાં? વર્ગમૂળમાં. માઇનસ હોય તો પ્લસ થવું પડે આપણે ને પ્લસ હોય તો માઇનસ થવું પડે. જરા કૌંસ દોરી દઈએ અને મજા આવે તો જરા કલર ચેન્જ કરો, કલર પણ ચેન્જ કરી લે. હવે તમે આ એક સાથે ગુણશો એટલે જવાબ તમારો સેમ ટુ સેમ રહેશે. 7 વર્ગમૂળમાં 6. આપણે અગાઉ ગણતરી કરી છે. એક વખત માઇનસ હોય એક વખત પ્લસ હોય આપણે શું કરવું પડે? બંનેના ઉપર શું કરવું પડશે? વર્ગ કરવો પડશે. શું કરવું પડશે? બંનેના ઉપર શું કરવું પડશે? વર્ગ. ને વર્ગમૂળ શું થઈ જશે બાળકો? કેન્સલ થઈ જશે. એટલે તમારો જવાબ રહેશે વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 6. 7 એમના એમ 6 એમના એમ. હવે હજી સ્ટેપ આપણે અંશમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ફક્ત છેદનું સમયકરણ કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા લખી દીધું જગ્યા છે એટલે 7 વર્ગમૂળમાં 6. 7 માં છેદ કેટલા મળશે? 1. આ તમારો બાળકો જવાબ રહેશે. આપેલ સંખ્યાનું છેદમાં સમયકરણ કરો. ફરીવાર આપણો પ્રશ્ન આવી ગયો છે. સેમ પ્રશ્ન. વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 પ્લસ છે અને આપણે શું કરવાનું છે? અહીંયા માઇનસ કરવાનું. શું કરવાનું છે? માઇનસ. ઉપર નીચે તમારે માઇનસ લખી દેવાના. જો પ્લસ હોય તો માઇનસ માઇનસ વડે ગુણી દેવાનું. હવે એક સાથે ગુણશો એટલે જવાબ તમારો સેમ ટુ સેમ રહેશે કે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. હવે તમે જોઈ શકો એક વખત પ્લસ હોય એક વખત માઇનસ હોય તો શું કરવું પડે? બંનેના ઉપર વર્ગ કરવાના. શું કરવાનું છે? બંનેના ઉપર તમારે શું કરવાના છે? વર્ગ કરવાના છે. બંને ઉપર શું કરીશું? વર્ગ. વર્ગમૂળ શું થઈ જશે બાળકો? કેન્સલ. અંશને આપણે એમને લખી દઈશું કે 5 2 અહીંયા 5 અહીંયા 2. હવે હજી આપણે અંશ સેમ ટુ સેમ લખવાના છે કે વર્ગમૂળમાં 5
વર્ગમૂળમાં 2, 5 માંથી 2 જશે તો કેટલા મળશે? 3. આ મિત્રો આપણે શું રહેશે? શું રહેશે? આપણો આન્સર રહેશે. શું રહેશે? આપણો આન્સર. થોડાક આપણે આગળ વધીશું. આપેલ સંખ્યાનું છેદનું સમયકરણ કરો. 1 ભાગ્યા વર્ગમૂળમાં 7 ભાગ્યા વર્ગમૂળ 7 માઇનસ 2. આપણે જે સંખ્યા રકમ છે એમાં સેમ ટુ સેમ લખી દઈએ. 7 ઓછા 2 ગુણ્યા કરવાના છે. અહીંયા 7 ઓછા 2 માઇનસ હોય તો બાળકો શું કરવાનું થશે? માઇનસ હોય તો પ્લસ. માઇનસ હોય તો આપણે શું કરવાનું થશે? પ્લસ લખવાનું થશે. હવે એક સાથે ગુણશું એટલે એનો એ જવાબ રહેશે. એક સાથે ગુણશું એટલે આપણે શું રહેશે? એનો એ જવાબ રહેશે. આના ઉપર તમારે શું કરવાનું થશે? વર્ગ કરવાનું થશે. માઇનસ 2 નો શું થશે? વર્ગ કરવાનો થશે. વર્ગમૂળમાં 7 વત્તા 2 વર્ગ વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે 7 આપણે એમના એમ રહેશે. 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. વર્ગમૂળમાં 7 વત્તા 2 વર્ગમૂળમાં 7 વત્તા 2 7 માંથી 4 જશે તો 5 6 ને 7. તો તમારો જવાબ અહીંયા આવશે 3 બાળકો. કેટલો જવાબ આવશે? 3. જે તમે મિત્રો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને અચૂક લાઈક કરજો. હાઈપ પર ક્લિક કરી તમે રેટિંગ આપી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર જો નવા હોય તો ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.